વડોદરાના વાઘોડિયામાં સટ્ટો રમાડતા 5 બુકી ઝડપાયા છે। અહીં કૌટુંબી સ્ટેડિયમની અંદર વુમન પ્રીમિયર લીગની મેચમાં સટ્ટો રમાડાયો। રાજસ્થાન અને કોલકાતાથી આવેલા 5 બુકીને પોલીસે પકડી પાડ્યા છે। અહીં ચાલુ મેચે મોબાઈલમાં જુદી જુદી એપ્લિકેશનની અંદર સટ્ટો રમાડવામાં આવી રહ્યો હતો। જરોદ પોલીસે 5 બુકીને સટ્ટો રમાડતા રંગે હાથ ઝડપી લીધા। બુકી પાસેથી 15 મોબાઈલ, રોકડ સહિત 2,80,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। રાજસ્થાનના 2 બુકી અભ્યાસ કરી રહ્યા છે અને રાજસ્થાનના મનોજ બિશ્નોઈ, હનુમાન રામ બિશ્નોઈ અને કોલકાતાના સબુજ બિશ્વાસ, પ્રલય મિસ્ત્રી અને કપિલ સરકારની ધરપકડ કરવામાં આવી છે। જરોદ પોલીસે 5 બુકીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। રાજસ્થાન અને કોલકાતાના બુકીઓ વિમાન માર્ગે વડોદરા આવ્યા હતા। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા અંજલિ ઓઝા। અંજલિ, આ જે બુકીઓને પકડવામાં આવ્યા છે અને શું કાર્યવાહી હાલ તેમની વિરુદ્ધ ચાલી રહી છે? બિલકુલ, વડોદરા નજીક જે કૌટુંબી સ્ટેડિયમ ખાતે હાલ WPL ની જે ટુર્નામેન્ટ ચાલી રહી છે, ડે એન્ડ નાઇટ ટુર્નામેન્ટની વચ્ચે આરસીબી અને ડીસીની વચ્ચે જે મેચ ચાલુ હતી તે દરમિયાન સ્ટેડિયમમાં બેઠા બેઠા સટ્ટો રમાડતા પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનના કુલ 5 સટોડિયાઓની જરોદ પોલીસે ઝડપી પાડ્યા હતા। ઉલ્લેખનીય છે કે જે રીતે મેચ ચાલુ હોય તે દરમિયાન તેઓ દ્વારા ઓનલાઈન એપ્લિકેશન થકી ક્રિકેટનો સટ્ટો રમાડતા હોય તેવી વિગતો મળી હતી, જેના આધારે પોલીસ દ્વારા બાતમીના આધારે તપાસ કરાતા તે શખ્સો પાસેથી રોકડ રકમ સહિત 10 મોબાઈલ અને અન્ય ઓનલાઈન ટિકિટ સહિત કુલ 1.90 લાખની જે મુદ્દામાલ છે તેને જપ્ત કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે ક્રિકેટ આવે કે કોઈ પણ પ્રકારની ચૂંટણી હોય, આ દરમિયાન સટોડિયાઓ એક્ટિવ થઈ જતા હોય છે, ત્યારે ચાલુ મેચમાં ક્રિકેટ સ્ટેડિયમની અંદર જ બેસીને સટ્ટો રમાડતા હોય તેવા 5 શખ્સોની જરોદ પોલીસે ધરપકડ કરી અને તાલુકા પોલીસ દ્વારા હાલ ફરિયાદ નોંધીને આગળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ, કાર્યવાહી પર આપ નજર રાખते રહેજો અંજલિ। તો હાલ આ 5 વિરુદ્ધ સઘન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે।